હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ડિગ્રી, જેને કમ્પેરિંગ કહેવાય, આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શનમાં કમ્પેરિંગ કહેવાય, રાઈટ, એના કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એટલે કે વાક્ય અધૂરા હોય અને આપણે વાક્યને જે બ્રેકેટમાં ઓપ્શન આપ્યા હોય એના વડે વાક્યને પૂર્ણ કરવાના હોય. ઇટ્સ કોલ્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આ ટોપિકનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ડિગ્રી ઓફ કમ્પેરિઝનના વાક્યોને શું કહેવાશે? આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શનમાં કમ્પેરિંગ. ખાસ યાદ રાખો. પહેલું વાક્ય છે અ કાઉ ઇઝ, દેન ડોટ 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 કરેલું છે, વાક્ય અધૂરું છે, ઇન્ટુ બ્રેકેટ્સ યુઝફુલ એઝ અને અ ગોટ. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે નક્કી કરવાનું કે અહીંયા બેની વાત થઈ છે કે સમૂહની વાત થઈ છે. રાઈટ, લુક એટ હિયર. વાક્યની શરૂઆતમાં શેની વાત થઈ છે? અ કાવ, ગાયની વાત થઈ છે. કૌંસની અંદર કાંઈ આપ્યું છે? હા, અ ગોટ. અ ગોટ મતલબ કે બેની વાત થઈ છે. જ્યારે બેની સરખામણી કે ચડિયાતાપણાની વાત થઈ હોય તો કાં તો પોઝિટિવ ડિગ્રી હોય અથવા તો કમ્પેરેટિવ ડિગ્રી હોય. સુપરલેટિવ ડિગ્રીમાં વાક્ય આવે નહીં. હવે વાત કરીએ કઈ ડિગ્રીનું વાક્ય છે. તો બ્રેકેટની અંદર આપણને જોવા મળી રહ્યું છે એઝ. હિન્ટ મળી ગઈ. કઈ ડિગ્રીનું વાક્ય છે? પોઝિટિવ ડિગ્રીનું છે. રાઈટ, બેની સરખામણી થઈ છે એટલે આગળ અ કાવ આવશે અને પાછળ અ ગોટ આવશે. ઓકે, હવે ચેક ઇટ આઉટ. વાક્ય પોઝિટિવ ડિગ્રીના નિયમ યાદ કરો કે વાક્ય હકાર હોય તો એઝ વિશેષણ એઝ અને નકાર હોય તો સો વિશેષણ એઝ. યુઝફુલ એ વિશેષણ છે. તો આપણું વાક્ય કેવું દેખાઈ રહ્યું છે જોઈ લો. ચેક ઇટ આઉટ. હકાર, હકાર છે ફાઇનલ, તો વિશેષણને એઝ વચ્ચે મૂકી દેવાનું. એઝ યુઝફુલ એઝ. જોઈ લો અહીંયા મૂક્યું છે મેં, એઝ યુઝફુલ એઝ. એ કાઉ ઇઝ પહેલાં લખી નાખ્યું. પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે, વાક્ય હકાર છે એટલે શું લખી નાખ્યું? એઝ યુઝફુલ એઝ. અને પાછળ ગાયની સરખામણી કોની સાથે થઈ છે? અ ગોટ. તૈયાર થઈ ગયું. ઓકે, લેટ્સ ફોકસ ઓન ધ સેકન્ડ સેન્ટેન્સ. રામ ઇઝ નોટ, દેન ડોટ 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 કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ઇન્ટુ બ્રેકેટ્સ ક્લેવર એઝ અને હિઝ બ્રધર, તેનો ભાઈ. વાત કરીએ તો આગળ વાત થઈ છે રામની, પાછળ વાત થઈ છે તેના ભાઈની. મતલબ કે બે વ્યક્તિ, વસ્તુ વગેરેની વાત થઈ છે એટલે આગળ રામ આવશે અને પાછળ ફાઇનલ છે હિઝ બ્રધર આવશે. પીડી ટુ સીડી કે સીડી ટુ પીડી બેમાંથી એક વાક્ય છે. ઓકે, હવે બેની વાતથી એ ફાઇનલ થઈ ગયું. ડિગ્રી પણ ખબર પડી ગઈ, એઝ એટલે કે પોઝિટિવ ડિગ્રી છે અને વિશેષણ આપવામાં આવ્યું છે ક્લેવર. ઓકે, તો પોઝિટિવ ડિગ્રીનો નિયમ છે હકાર હોય તો એઝ વિશેષણ એઝ, નકાર હોય તો સો વિશેષણ એઝ. રામ ઇઝ નોટ એ તો લખેલું છે, જોઈ લો આન્સરમાં લખી નાખ્યું. હવે વાક્ય આપણું નકાર છે તો શું આવશે? સો વિશેષણ એઝ એટલે કે સો ક્લેવર એઝ. સો ક્લેવર એઝ આવી ગયું. સો ક્લેવર એઝ. અને પાછળ જેની સાથે સરખામણી થઈ હોય હિઝ બ્રધર. ક્લિયર થઈ ગયો કોન્સેપ્ટ? ઓકે, ત્રીજું વાક્ય જોઈએ. મિસ્ટર પટેલ ઇઝ, ધેન ડોટ 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 કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ઇન્ટુ બ્રેકેટ્સ ઓનેસ્ટ, ધેન અને મિસ્ટર શાહ. આગળ વાત કરીએ તો કોની વાત થઈ છે? મિસ્ટર પટેલની વાત થઈ છે. ઓકે, કોની સાથે સરખામણી થઈ રહી છે? વ્યક્તિ સાથે. હા, મિસ્ટર શાહ સાથે. મતલબ કે અહીંયા બે વ્યક્તિ, વસ્તુ વગેરેની વાત થઈ રહી છે એટલે કાં તો પીડી ટુ સીડી, સીડી ટુ પીડી એટલે બેની વાતવાળું કાં તો પોઝિટિવ ડિગ્રીનું વાક્ય અથવા તો કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે. સુપરલેટિવ કે સુપરલેટિવ ડિગ્રીમાંથી બનેલા પીડી સીડીનું વાક્ય નથી. ચલો, બે વ્યક્તિની વાત થઈ ગઈ. જો લો આન્સરમાં મિસ્ટર પટેલ આગળ લખ્યું, મિસ્ટર શાહ પાછળ લખ્યું. નાઉ ફાઇન્ડ ઇટ આઉટ ધી ડિગ્રી. તો ડિગ્રી માટેની હિન્ટ આપેલી છે ધેન. ધેન દેટ મીન કે વી અશ્યોર દેટ, વી કેન અશ્યોર અવર સેલ્સ દેટ કે ધેન એટલે કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે. કમ્પેરેટિવ ડિગ્રી થઈ ગયું. મિસ્ટર પટેલ ઇઝ પહેલાં જવાબમાં એમને લખી નાખવાનું, જ્યાં સુધી લખવાનું છે ત્યાં સુધી. દેન ઓનેસ્ટ વિશેષણ છે. વિશેષણ કયું છે? ઓનેસ્ટ. હવે સીડીના નિયમ યાદ કરો. વિશેષણને ઈઆર ધેન અને ભારે હોય તો મોર વિશેષણ ધેન. તો ઓનેસ્ટ ભારે કહેવાય. HONEST. તમે કહો સર EST લાગ્યો તો સુપરલેટિવ ડિગ્રી છે. નહીં, ઓનેસ્ટનો સ્પેલિંગ છે HONEST. ઓકે, તો ઓનેસ્ટ લાંબુ બોલાય છે, પ્રોનાઉન્સિએશન એટલે ભારે ગણાય. ભારે ગણાય એટલે વિશેષણને ઈઆર નહીં લાગે, આગળ મોર આવી જશે. મોર ઓનેસ્ટ ધેન. જોઈ લો અહીંયા, મોર ઓનેસ્ટ ધેન. રાઈટ, અને છેલ્લે મિસ્ટર શાહ લખી નાખ્યું. તૈયાર થઈ ગયો જવાબ. મિસ્ટર પટેલ ઇઝ મોર ઓનેસ્ટ ધેન મિસ્ટર શાહ. ઓકે, ચોથું વાક્ય જોઈએ.
માય કાર ઇઝ ડોટ 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 કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ટુ બ્રેકેટ્સ ન્યૂ ધેન અને યોર્સ. આગળ વાત થઈ છે માય કાર. પાછળ શોર્ટકટ આપ્યું છે યોર કારના બદલે શું આપ્યું છે યોર્સ, એટલે કે તારી કાર સાથે સરખામણી છે. ડિગ્રી ફાઇન્ડ આઉટ કરી હોય તો હિન્ટ મળી રહી છે ધેન. બેની વાત થઈ છે એટલે સુપરલેટિવ કે સુપરલેટિવમાંથી બનાવેલું સીડી પીડી છે નહીં. રાઈટ. બે વ્યક્તિ વસ્તુવાળું પીડી અથવા તો સીડીનું વાક્ય છે. આગળ માય કાર આવે, પાછળ યોર્સ આવે. જવાબમાં આપણે એ જ કરી જોઈ લો, માય કાર અને પાછળ યોર્સ. ધેન કમ્પેરેટિવ ડિગ્રી છે, વિશેષણ શોધી કાઢો. ન્યૂ કેવું છે? સહેલું. સહેલું વિશેષણ હોય તો વિશેષણને યાર ધેન જોઈ લો. ન્યુઅર ધેન લખી નાખ્યું, ન્યુઅર ધેન અને છેલ્લે યોર્સ. માય કાર ઇઝ ન્યુઅર ધેન યોર્સ. એક એક વાક્ય બરાબર સમજો. જેટલા બી વાક્યો આજે હું આ લેક્ચરમાં ચલાવીશ એ કરો એટલે તમને ડિગ્રીના કમ્પ્લીટ ધ સેન્ટેન્સના કોઈ પણ વાક્યો પૂછાય તો આવડશે. જે આ ચારે ચાર વાક્યો શીખવાડ્યા એ ચારે ચાર વાક્યોની અંદર બે વ્યક્તિ, વસ્તુ વગેરેની સરખામણી અથવા તો ચડિયાતાપણાની વાત થઈ હતી. એટલે આ વાક્ય બે વ્યક્તિ વસ્તુવાળું પીડી અથવા સીડીનું વાક્ય હતું. હવે જોઈએ છે આગળ. પાંચમું વાક્ય છે ધ ગંગા ઇઝ. ધ ગંગા ઇઝ ધ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ઇન્ટુ બ્રેકેટ્સ હોલી રિવર ઇન્ડિયા. વાંચતા વાંચતા જ આપણને હિન્ટ મળી ગઈ અહીંયા ધ. ધ એટલે કે ધ વાળી સુપરલેટિવ ડિગ્રી. ધ વાળી સુપરલેટિવ ડિગ્રી. એક કન્ફર્મ આ થઈ ગયું. વિશેષણ કયું છે? હોલી. હવે સુપરલેટિવ ડિગ્રી હશે એટલે કોમન નામ આવેલું છે ગંગા. ગંગા શું છે? નદી. ગંગાનું કોમન નામ શું આવ્યું? રિવર. ઓકે. તો પહેલાં તો ધ ગંગા ઇઝ ધ એમને લખી નાખ્યું છે. હવે સુપરલેટિવ ડિગ્રીના નિયમ યાદ કરો. વિશેષણ આપણને મળી ગયું છે હોલી. સુપરલેટિવ ડિગ્રીના નિયમ છે કે વિશેષણ સહેલું હોય તો ધ વત્તા વિશેષણ ઈએસટી અને ભારે હોય તો ધ વત્તા મોસ્ટ વત્તા વિશેષણ હોલી. સહેલું છે? યસ. વાયની આગળ વ્યંજન હોય. રૂલ્સ આપણે શીખેલા છીએ કે વાયની આગળ વ્યંજન આવેલું હોય તો વાયનો આઈ કરી ઈએસટી લાગી જાય. જોઈ લો, ધ તો આવેલું છે. ધ પછી હોલીએસ્ટ. ધ વત્તા વિશેષણને ઈએસટી. જેવું વિશેષણ ધ વત્તા વિશેષણ ઈએસટી અથવા ધ વત્તા મોસ્ટ વત્તા વિશેષણ આવી જાય પછી આવે કોમન નાઉન. તો કોમન નાઉન આપણે લખી નાખ્યું રિવર. અન્ય શબ્દો છે ઇન્ડિયા. તો ઇન ઇન્ડિયા અથવા તો ઓફ ઇન્ડિયા. આખું વાક્ય બની ગયું. ધ ગંગા ઇઝ ધ હોલીએસ્ટ પછી કોમન નાઉન એક વચન રિવર. ઇન ઇન્ડિયા અથવા ઓફ ઇન્ડિયા. કોમન નાઉન એક વચન જ આવશે. આગળ વાક્ય જોઈએ બેટાઓ. છઠ્ઠું વાક્ય છે અમિતાભ ઇઝ ધ ડોટ 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 કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પોપ્યુલર એક્ટર ફિલ્મ ઇન્ડસ્ટ્રી. વાક્ય વાંચતા વાંચતા જ આપણને હિન્ટ મળી રહી છે કે અહીંયા ધ આવેલું છે. ધ એટલે ધ વાળી સુપરલેટિવ ડિગ્રી. અમિતાભ. અમિતાભ માટે કોમન નાઉન આવ્યું હશે. ચેક ઇટ આઉટ. અમિતાભ કોણ? તો કે છે એક્ટર. કોમન નાઉન પણ આવેલું છે. વિશેષણની વાત કરીએ તો પોપ્યુલર. અમિતાભ એક્ટર પણ કેવો? પોપ્યુલર. નામના અર્થમાં વધારો કરે અને શું કહેવાય? વિશેષણ. ઓકે. સુપરલેટિવ ડિગ્રી ફાઇનલ થઈ ગઈ. અમિતાભ ઇઝ એમને લખી દીધું. હવે પોપ્યુલર વિશેષણ સહેલું છે કે ભારે? પોપ્યુલર બે ભાગમાં બોલાય છે. જો વિશેષણ સહેલું હોત તો ધ વત્તા વિશેષણને ઈએસટી આવત. પણ વિશેષણ ભારે છે એટલે ધ વત્તા મોસ્ટ વત્તા વિશેષણ એટલે કે ધ મોસ્ટ પોપ્યુલર. ધ વત્તા મોસ્ટ વત્તા વિશેષણ. કોમન નાઉનની વાત કરીએ તરત જ કોમન નાઉન મુકાઈ જશે એક્ટર. તો આપણે એક્ટર તરત બાજુમાં લખી નાખ્યું એક્ટર. અન્ય શબ્દો છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી. તો ઇન ધ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ ચાલે અથવા તો ઓફ ધ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ ચાલે. નેક્સ્ટ આગળ વાક્ય જોઈ રહ્યા છીએ આપણે. ધ એલિફન્ટ ઇઝ બિગર ડોટ 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 ઇન્ટુ બ્રેકેટ્સ એનિમલ. ઓકે. બરાબર ધ્યાન દઈને જુઓ. તમને ડિગ્રી બી આઈડેન્ટિફાઈ થઈ ગઈ છે અને ડિગ્રી કેવા પ્રકારની બેની વાતવાળું છે કે સુપરલેટિવમાંથી બનેલું એ પણ કન્ફર્મ થઈ રહ્યું છે. ચેક ઇટ આઉટ. આગળ કોની વાત થઈ છે? એલિફન્ટ, હાથી. પાછળ કોની વાત થઈ છે? તો પાછળ માટે શબ્દ આપ્યો છે એનિમલ. હાથી કોણ? પ્રાણી. મતલબ કે હાથીની કોઈની જોડે સરખામણી નથી. રાઈટ. હાથી માટે કોમન નાઉન એનિમલ છે.
જો પાછળ કોમન નાઉન આવે તો સમજી જવાનું કે ધવાળી સુપરલેટિવ ડિગ્રીનું જ વાક્ય અથવા તો એમાંથી બનેલું સીડી કમ્પેરેટિવ ડિગ્રી અથવા પોઝિટિવ ડિગ્રીનું વાક્ય હશે. ઓકે, હવે બીજી હિન્ટ જોઈએ તો આપણને જે મળી રહી છે બિગર, એટલે કે કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે, પણ આ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય કયું છે? સુપરલેટિવ ડિગ્રીમાંથી બનેલું. કેવી રીતે ખબર પડી? કારણ કે આગળ હાથીની વાત થઈ છે અને પાછળ કોમન નાઉન છે એનિમલ. ધારો કે ધ ટાઈગર, ધ લાયન હોત તો સહેલું થઈ જાત, પણ બેની વાત નથી, આ આખા સમૂહની વાત થઈ છે, કારણ કે આગળ હાથી, હાથી માટે કોમન નાઉન એનિમલ છે. તો હવે આપણે જવાબ બનાવીએ. ધ એલિફન્ટ ઇઝ, એ પણ એનું એ જ આવી છે, બિગર લખેલું છે. યાદ કરો, વિશેષણ સહેલું હોય તો વિશેષણ ધેન, બિગર તો હતું જ ધેન. જવાબને અંડરલાઇન કરવાનું ભૂલવાનું નહીં, નહીંતર માર્ક્સ કપાઈ જશે. બિગર ધેન આવી ગયું ધેન. હવે યાદ કરો, એનિમલ કોમન નાઉન છે. કોમન નાઉન હોવાથી સમજી જવાનું કે આ સુપરલેટિવ ડિગ્રીમાંથી બનેલું કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે, જેમાં આપણે શું લગાડીએ છીએ? એની અધર. શું લગાડીએ છીએ? એની અધર એનિમલ. એનિમલની આગળ શું લાગી જશે? એની અધર. ખાસ યાદ રાખવા. બીજું વાક્ય જોઈએ, વધારે સારો આઈડિયા આવશે. ધ લાયન ઇઝ ... ક્રુઅલ ધેન એનિમલ. આગળ કોની વાત થઈ છે? લાયન. લાયનની કોઈ જોડ સરખામણી થઈ છે? ના. શું આવ્યું છે લાયન માટે? એનિમલ, કોમન નાઉન. લાયન કોણ છે? તો કે છે એનિમલ. કોમન નામ આવ્યું એટલે સમજી લેવાનું કે આ સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય હશે, અથવા તો એમાંથી બનેલી કમ્પેરેટિવ ડિગ્રી અથવા તો પોઝિટિવ ડિગ્રીનું વાક્ય હશે. ધેન આવ્યું છે એટલે કમ્પેરેટિવ ડિગ્રી છે, પણ સુપરલેટિવ ડિગ્રીમાંથી બનેલી. વિશેષણ છે ક્રુઅલ. ધ લાયન ઇઝ એમને લખી નાખ્યું. ક્રુઅલ મેં તમને વિશેષણો લખાવ્યામાં ભારેમાં લખાવ્યું છે. ભલે સ્પેલિંગ નાનો છે છતાં પણ ક્રુઅલ ભારે વિશેષણ ગણાય છે. જો વિશેષણ સહેલું હોત તો વિશેષણને ધેન આવત, પણ ભારે વિશેષણ છે એટલે આવશે મોર વત્તા વિશેષણ વત્તા ધેન. મોર ક્રુઅલ ધેન. ક્લિયર થઈ ગયું? હવે જે કોમન નાઉન આવશે એને સુપરલેટિવમાંથી બનેલું હોવાથી શું લગાડી દેવાનું? એની અધર. કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? ઓકે. 9મું વાક્ય જોઈએ. નો અધર બર્ડ ... કર્યું છે બ્યુટીફુલ એઝ ધ પીકોક. યાદ કરો, શરૂઆતમાં જ શું આવી ગયું? નો અધર બર્ડ. યાદ કરો, એની અધરમાંથી નો અધર બની રહ્યું છે. નો અધર બર્ડ. બર્ડ કોમન નાઉન છે. નો અધરવાળું વાક્ય કયું હોય? સુપરલેટિવ ડિગ્રીમાંથી બનેલું પોઝિટિવ ડિગ્રીનું વાક્ય જ હોય, કે જેમાં આગળ નો અધર બર્ડ લખાય છે. કરતા લખ્યો છે, પણ બરાબર ધ્યાન દઈએ તો ક્રિયાપદ આપ્યું નથી. પછીની વાત છે. ચલો હવે ડિગ્રીની વાત કરીએ તો કઈ ડિગ્રી છે? એઝ હિન્ટમાં આપ્યું છે, મતલબ ખબર પડે છે કે આ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે, પણ સુપરલેટિવ ડિગ્રીમાંથી બનેલી. વિશેષણની વાત કરીએ તો બ્યુટીફુલ છે. હવે નો અધર બર્ડ કરતા આપ્યું છે, ક્રિયાપદની જરૂર છે. કોઈ પક્ષી મોર જેટલું સુંદર હોતું નથી. રાઈટ. તો ટુ બીના રૂપ વાપરવાના છે. ઇઝેમાર વાપરીશું કે વોઝ વેર? સનાતન સત્યની વાત થઈ છે એટલે ઇઝેમાર. નો અધર બર્ડ જોડ શું વપરાય? ઇઝ. નો અધર બર્ડ પછી ડાયરેક્ટ ભૂલી જશો તો માર્ક્સ કપાઈ જશે. નો અધર બર્ડ ઇઝ અને જવાબને અંડરલાઇન સ્ટાર્ટ કરી દેવાનું. રાઈટ. વાક્ય આપણું નકાર છે. જો હકાર હોત તો એઝ વત્તા વિશેષણ એઝ આવત. આપણું વાક્યમાં આગળ નો અધર આવેલું છે, નકાર છે, એટલે સો વત્તા વિશેષણ વત્તા એઝ. સો બ્યુટીફુલ એઝ. અને છેલ્લે આવી જશે ધ પીકોક. બીજું એક્ઝામ્પલ સમજીએ, વધારે સારો કન્સેપ્ટ ક્લિયર થશે. નો અધર શિપ ઇન ધ ઓલ્ડન ડેઝ બ્લેન્ક ... બિગ એઝ ધ ટાઇટેનિક. આગળ કયો શબ્દ આવ્યો છે? નો અધર શિપ ઇન ધ ઓલ્ડન ડેઝ. ટૂંકમાં નો અધર આવ્યું છે. નો અધર સુપરલેટિવ ડિગ્રીમાંથી બનેલા પોઝિટિવમાં જ બનતું હોય છે. હિન્ટ ચેક કરીએ. એઝ આવેલું છે, ખબર પડી ગઈ પોઝિટિવ ડિગ્રી, પણ સુપરલેટિવ ડિગ્રીમાંથી બનેલી. ઓકે. વિશેષણની વાત કરીએ તો વિશેષણ કયું આવેલું છે? બિગ. નો અધર શિપ ઇન ધ ઓલ્ડન ડેઝ આગળ કરતા તરીકે આવ્યા પછી ક્રિયાપદ છે નહીં. ગુજરાતી કરીએ તો પહેલાંના દિવસોમાં બીજું કોઈ જ શિપ ટાઇટેનિક જેટલું મોટું ન હતું. ટાઇટેનિક એ પણ ભૂતકાળની વાત છે, અને ઇન ધ ઓલ્ડન ડેઝ એટલે પણ ભૂતકાળની વાત થઈ છે, સમય છે. મતલબ કે અહીંયા ટુ બીના રૂપ ઇઝેમાર વોઝ વેરમાંથી ઇઝેમાર નહીં આવે, વોઝ કે વેર. હવે ઓલ્ડન ડેઝ બહુ વચન જોઈને વેર નહીં મૂકવાનું. આ તો પહેલાંના દિવસોમાં. કરતા કોણ છે? નો અધર શિપ એટલે આવશે વોઝ. જોઈ લો. નો અધર શિપ ઇન ધ ઓલ્ડન ડેઝ વોઝ. ક્રિયા ટુ બીનું રૂપ લખવું જરૂરી છે.
પોઝિટિવ ડિગ્રી છે, વાક્ય હકાર હોય તો એઝ વિશેષણ એઝ આવે, પણ આપણું વાક્ય ઓલરેડી નકાર છે એટલે સો વત્તા વિશેષણ વત્તા એઝ, સો બિગ એઝ, રાઈટ. અને પાછળ શું આવી જશે? ધ ટાઇટેનિક. તો આ સાથે તમારા 10 મોસ્ટ આઈએમપી ડિગ્રીના વાક્યો ચાલી ગયા છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં જો આ પૂછાય તો આ 10 વાક્યોની ટેકનિક પ્રમાણે જ પૂછાશે, બીજી કોઈ ટેકનિકથી પૂછાશે નહીં. આશા રાખું તમને આ ટૉપિક સરસ રીતે આવડી ગયો છે. થેન્ક યુ.